જો એકદમ સરસ, એકદમ ક્રિસ્પ તૈયાર થાય છે બનીને. તો જુઓ આપણા મરચા સરસ મજાના બની ગયા છે ને. કેમ છો મિત્રો, સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે બનાવીશું એકદમ યુનિક રેસીપી. એકદમ યુનિક છે, તમે બનાવજો, બહુ જોરદાર લાગશે. તો આ રેસીપી છે તળેલા ભરેલા મરચા સાથે મેથી આલુ પરાઠા. તો મેથી આલુ પરાઠા બનાવવા, જે લોકો મેથી ના ખાતા હોય, જેમના બાળકો ખાસ મેથી ના ખાતા હોય ને, તેમને તમે આ રેસીપી બનાવીને આપજો. તેઓ હોંશે હોંશે મેથીની ભાજીને ખાઈ લેશે પરાઠાના બહાને. તો આજે આપણે મસાલો પણ એટલો ટેસ્ટી બનાવીશું ને, જે એકદમ જબરદસ્ત લાગશે, સ્વાદમાં અનેરો લાગશે. તો આખો વિડીયો જોજો અને મને કોમેન્ટમાં જણાવજો તમને આ રેસીપી કેવી લાગી. અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, કેમ કે આપણે પછી વારે ઘડે મળી શકીએ. તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીશું. તો ચાલો હવે આપણે પહેલા આલુના પરાઠા એટલે કે થેપલા માટેનો લોટ બાંધીએ. તો મેં અહીં 2 વાટકી લોટ લીધો છે અને 2 વાટકી લોટની સામે મેં 2 વાટકી મેથીની ભાજી લીધી છે. તમે મેથીનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો. તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. તો તમને હું એક ટિપ્સ આપી દઉં, ટ્રીક આપી દઉં, જે હું વર્ષોથી યુઝ કરું છું. તો જ્યારે પણ તમે થેપલાનો લોટ બાંધો કાં તો પછી પરાઠાનો લોટ બાંધો આવી રીતે, તો શું થાય છે કે લોટ બાંધ્યા બાદ પણ લોટ ઢીલો ઢીલો થઈ જાય છે. તો તેનું એક કારણ છે કે મેથીની ભાજીમાં મીઠું જવાના કારણે મેથીમાંથી પાણી રિલીઝ થતું હોય, અને ઉપરથી આપણે લોટ બાંધીએ ત્યારે પાણી ઉમેરીને લોટ બાંધતા હોય. તો તમારે શું કરવાનું છે, જુઓ, આવી રીતે પહેલાં લોટની અંદર મેથી ઉમેરવાની અને પછી મીઠું નાખવાનું અને પછી આવી રીતે મિક્સ કરી લેવાનું, જેથી મેથીની ભાજીમાંથી જેટલું પણ પાણી રિલીઝ થાય તે બધું લોટ એબ્ઝોર્બ કરી લે, શોષી લે. જુઓ આવી રીતે. તો મિત્રો જુઓ, મેથીની ભાજી અને લોટને સારી રીતે મેં મિક્સ કરી લીધું છે. હવે આપણે લોટને બાંધી લઈશું. તો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધવાનો છે. તો લોટ તમારે થોડો આવી રીતે કઠણ બાંધવાનો છે. જુઓ, થોડો, વધારે નહીં, આવી રીતે કઠણ, જેથી જે ભાજીમાં થોડું પાણી હોય ને તે થોડું થોડું રિલીઝ થશે તો પણ આપણો લોટ માપનો થઈ રહેશે. તો જુઓ, આપણો લોટ બંધાઈ ગયો છે. તો હવે ફરીથી તમારી સાથે હું એક મારી ટિપ્સ એટલે કે ટ્રીક શેર કરું. તો જુઓ, જ્યારે લોટ બંધાઈ જાય પછી તમારે 1 થી 1.5 ચમચી જેટલું તેલ લેવાનું. 1 થી 1.5 ચમચી જેટલું તેલ લેવાનું છે અને પછી સારી રીતે મિક્સ કરવાનું છે. તો આ કઈ ટિપ્સ છે, તમે કહેશો કે એ તો અમે પણ કરીએ છીએ, પણ 1.5 ચમચી જેટલું તેલ લેવાનું અને પછી આવી રીતે મિક્સ કરવાનું. એટલે કે જ્યારે તમે આવી રીતે પહેલાં જ્યારે આપણે લોટ બાંધીએ થેપલાનો ત્યારે નહીં ઉમેરવાનું. જ્યારે તમે મસાલા કરીને પણ લોટ બાંધતા હોવ થેપલાનો ત્યારે પણ તમારે તે વખતે નહીં ઉમેરવાનું. આપણો થેપલાનો લોટ બાંધતા હો ત્યારે જ્યારે બંધાઈ જાય ત્યારબાદ આવી રીતે તેલ ઉમેરવાનું અને પછી લોટને આવી રીતે મસળી લેવાનો છે. 1 થી 1.5 ચમચી જેટલું તેલ આપણે જે મોણમાં ઉમેરીએ ને, મોણમાં નહીં ઉમેરવાનું, પાછળથી ઉમેરવાનું. તો આવું કરવાથી આપણો લોટ છે ને સ્ટ્રેચી બનશે, એકદમ સરસ સ્ટ્રેચી, જેથી આપણે જ્યારે વણીશું થેપલાને ત્યારે ચોંટે પણ નહીં અને આપણે સરળ રીતે વણાઈ જશે, ફટાફટ વણાઈ જશે. તો જુઓ, આપણે 1-1.5 ચમચી જેટલું તેલ ઉમેર્યા બાદ લોટને આવી રીતે મસળ્યો છે. તો આપણો લોટ જુઓ એકદમ સરસ સ્ટ્રેચી થઈ ગયો છે. હું તમને બતાવું, એકદમ લીસો. જો આવો દેખાય છે, આવો સરસ. તો હવે આપણે આ લોટને ઢાંકી દઈશું અને પરાઠા માટેનું મિશ્રણ તૈયાર કરીશું, બટાકાવાળું.
પહેલાં આપણે બટાકાનો મસાલો તૈયાર કરી લઈએ. તો બટાકા એકદમ બાફીને ઠંડા કરી લેવાના. જુઓ, જ્યારે આપણે તોડીએ ને બટાકાને, જુઓ હાથમાં બિલકુલ પણ ના ચોટે. જુઓ, તો આવા બટાકા એકદમ ઠંડા કરી લેવાના અને પછી લેવાના છે. તો જુઓ, મેં સરસ રીતે બટાકા મેશ કરી લીધા છે. તો હવે તેમાં આપણે મસાલા કરીશું. તો મસાલામાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. તો આપણે લોટ બાંધ્યો છે થેપલાનો, તેમાં પણ મીઠું ઉમેર્યું છે, એટલે આપણે માપનું મીઠું ઉમેરીશું. જેટલું આપણે બટાકામાં સ્વાદ મુજબ આવી રહે તેટલું. પછી આપણે જે આ 1 થી 1.5 ચમચી કહેવાય ધાણા જીરું પાવડર, જે અધકચરું ખાંડેલું છે, તમે રિઝલ્ટ જ જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે. તો આવું આપણે અધકચરું ખાંડેલું ધાણા જીરું ઉમેરીશું. અને મરચું થોડુંક, તો મરચું પાવડર પણ તમારે સ્વાદ મુજબ ઉમેરવાનો. અને હળદર આપણે અહીં 1 ટીસ્પૂન જેટલી ઉમેરીશું, વધારે નહીં. અને અહીં આપણે લીંબુનો રસ ઉમેરીશું. તો અડધી ચમચી જેટલો લીંબુનો રસ આવશે. અને આ બધું આપણે મિક્સ પછી કરીશું. પહેલાં આપણે જે આ ધાણા અને લીલા મરચાંની પેસ્ટ જે બનાવી છે તેને સાંતળીને બટાકાના માવામાં ઉમેરી લઈએ. તો મિત્રો, લીલા ધાણા અને લીલા મરચાંને આપણે જે વાટ્યા હતા તે પેસ્ટને મેં સાંતળી લીધી છે તેલમાં થોડી, અને ઉમેરી લીધી છે. અને હવે આ બધો મસાલો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો થોડા આપણે લીલા ધાણા પણ ઉમેરી દઈશું. તો જુઓ મિત્રો, આપણો મસાલો બન્યો છે ને એકદમ જોરદાર, ચટાકેદાર. દેખવાથી જ ખબર પડે છે ને, એકદમ મસ્ત ચટપટો ચટકાર આવે ને એવો મસાલો બનીને તૈયાર છે. તો મિત્રો, માર્કેટમાં હું ગઈ હતી અને એકદમ જોરદાર આ ભાવનગરી મરચાં જોવા મળ્યા મને. જો એકદમ સરસ ફ્રેશ મળ્યા મને. તો એવું થયું કે ચાલો હવે આપણે તળેલા ભરેલા મરચાં બનાવીએ, સાથે આલુ પરાઠા. એટલા માટે મેં આ મરચાં લઈ લીધા છે એકદમ ફ્રેશ. હવે તેને આપણે કટ કરી લઈશું. તો આ મરચાંને આપણે ભરવાના છે, એટલે આપણે આવી રીતે જોઈ શકાય છે કટ લગાવીશું. અને વચમાં જે બીજનો ભાગ આવે તે આપણે ખંખેરીને અલગ કરી લઈશું આવી રીતે. જુઓ, તો જુઓ, અહીં મેં બધા મરચાંને સરસ રીતે કાપા કરી લીધા છે, કટ કરી લીધી છે. હવે આપણે મરચાંમાં ભરવાનો મસાલો બનાવીશું. તો તેના માટે આપણે ખાંડણી લઈશું. તળેલા ભરેલા મરચાંમાં જશે આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ, તો લીલું લસણ. તો લીલું લસણ આપણે વાટવાનું છે ને પછી ઉમેરવાનું છે. તો જો, અહીં મેં 3 મરચાં લીધા છે, તીખા લીલા મરચાં લીધા છે. કેમ કે તલ અને શિંગદાણાના કારણે, અને ભાવનગરી મોરા હોય મરચાં એટલે મોરા જ લાગે, એટલે તીખા 3 લીલા મરચાં ઉમેર્યા છે. તમે મોરા મરચાં પણ ઉમેરી શકો છો. તો હવે આપણે લીલું લસણ અને લીલા મરચાં વાટી ચૂક્યા છીએ. તો તેમાં આપણે મસાલા કરી લઈશું. તો શેકેલા તલ છે, જેનો ભૂક્કો આપણે મિક્સ કરીશું. શિંગદાણાને પણ આપણે મિક્સ કરીશું. સ્વાદ મુજબ મીઠું, થોડું એવું સૂકું મરચું પાવડર. અને આ ટોટલી ઓપ્શનલ છે, તમને તીખું ના પસંદ હોય તો તમારે નહીં ઉમેરવાનું. અને અહીં આપણે અડધાથી પણ ઓછા, એટલે કે અડધી ચમચી જેટલા લીંબુના રસનો ઉપયોગ કરીશું. અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે આ મસાલા સાથે છે ને કોઈ પણ વસ્તુને, એટલે કે કોઈ પણ શાકભાજીને સ્ટફિંગ કરીને બનાવી શકો છો. જબરદસ્ત જોરદાર લાગશે. તો મિત્રો, આપણો મરચાં ભરવા માટેનો મસાલો બનીને તૈયાર છે. તો જુઓ, જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો મસાલો બન્યો છે ને, એકદમ સરસ.
તો હવે આપણે મરચાંને સ્ટફ કરી લઈશું. તો જુઓ, મરચું આમ લેવાનું છે અને તેમાં આ મસાલો આપણે આવી રીતે ભરવાનો છે, આવી રીતે. તો આગળની સાઈડથી વધારે મસાલો દબાવી દેવાનો, જેથી આપણા મરચાં ખુલે નહીં. તો જુઓ, આવી રીતે આપણે મરચાંને ભરવાના છે. જોઈ શકાય છે કેટલા સરસ ભરાયા છે. તો હવે આપણે આવી રીતે બધા જ મરચાંને ભરી લઈશું. આવો મસાલો બનાવ્યા બાદ તેની ઉપર શીંગતેલ રેડીને ગરમ ગરમ શીંગતેલ તેની ઉપર રેડવાનું. શીંગતેલની અંદર નહીં ચટણી નાખવાની, પણ આવા મસાલાની ઉપર ચટણી તેલ રેડવાનું. અને પછી આ ચટણીનો ખાવાનો જલસો લેવાનો, મજા લેવાની. તો આ પણ તમારી સાથે એક રેસીપી મેં શેર કરી લીધી. તો મિત્રો, હવે આપણે થેપલાને વણી લઈશું. તો જુઓ, કોરો લોટ લઈ લેવાનો છે અને હાથને આપણે ઉઠાવ્યા વગર જો ડિરેક્ટ વણી શકીએ છીએ. જોઈ શકાય છે ને, જો એની જાતે. તો તમને જેવા ગમતા હોય, ટ્રાયેંગલ તો ટ્રાયેંગલ, ગોળમાં તો ગોળમાં, અને ચોરસ તો ચોરસ, તમને ગમતા શેપમાં તમે જુઓ આમ વાળવાનું છે. તો ફરી કહી દઉં, તમને ગમે તમે તેવી રીતે આ થેપલાને બનાવી શકો છો. હું બસ ખાલી તમને મારી રીત બતાવું છું. અને આમ વાળવાનું છે, જુઓ આવી રીતે, અને વણી લઈશું. જો તમે મારી રીતે લોટ બાંધશો ને, મેં તમને બતાવ્યું છે એવી રીતે, અને એ લોટ બાંધ્યા બાદ આવી રીતે વાળશો ને, તો બિલકુલ તમારા પરાઠા નીકળી નહીં જાય. ફાટી જાય છે ને અમુક લોકોને, તો એવી રીતે નહીં ફાટે. અને વેલણ તમે જોઈ શકો છો, એકદમ હલકી હલકી હું ફેરવી રહી છું. હલકા હાથ આપણે ફેરવવાના છે, એકદમ હલકા હાથે ફેરવવાનું. તો સ્ટફિંગ આપણું બહાર ક્યારેય નહીં આવે. તો બસ આપણું એક થેપલું તો વણાઈ ચૂક્યું. જુઓ, વધારાનો એક્સ્ટ્રા હોય તે આપણે લોટને ખંખેરી દેવાનો. જુઓ, વણાઈ ગયું ને. લેવાનું, પછી આમ વાળી લેવાનું, અને આ કોર્નર સરખી કરી દેવાની છે. આ કોર્નર રહેવા દેવાની સમોસા જેવી. અને આ જે નીચેનો ભાગ છે ને, તો ખાસ કરીને આ જગ્યાએથી બધાને નીકળી જતું હોય, પણ જો તમે આવી રીતે પેક કરશો તો નહીં નીકળે. અને પછી વાળી દેવાનું, અને પછી આને આમ થોડું પ્રેસ કરી દેવાનું. જુઓ, હવે આપણે વણી લઈશું. જુઓ, એકદમ હલકા હાથે આપણે વણીશું. તો જુઓ, આપણો આ ટ્રાયેંગલ શેપવાળો પણ તૈયાર છે બનાવીને. વધારાનો લોટ હોય ત્યાં ખંખેરી દેવાનો આવી રીતે. જુઓ, બિલકુલ પણ ફાટ્યો નથી. તો આપણા 2 થેપલા વણાઈને તૈયાર છે આવી રીતે. અને પછી વાળી લઈશું. આમ દબાવતા જવાનું અંદરથી અંગૂઠાથી, અને ઉપર ભેગા કરતા જવાનું. જુઓ આમ. અને પછી આમ ગોળ ગોળ ફેરવીને મિક્સ કરી દેવાનું, આમ દબાવી દેવાનું થોડું. તો આવી રીતે તમે ભરશો તો તમારો પરાઠો એકદમ સરસ જ ભરાશે અને વણાશે. અને એકદમ હલકા હાથે જ તમારે વણવાનું છે. તો જુઓ, જે એક્સ્ટ્રા લોટ હોય તે ખંખેરી લેવાનો. આપણો આ પરાઠો પણ વણીને તૈયાર છે. હવેથી આલુ પરાઠાને શેકી લઈશું. આપણા થેપલા બનાવી ચૂક્યા છે. તો હવે આપણે ચૂલો સળગાવી લઈશું અને તવાને મૂકી દઈશું. થોડું એવું તેલ લગાવી દઈશું.
જો તમે આવી રીતે તવો હલાવીને તવા પરનું તેલ ના લગાવી શકો તો તમારે આમ તેલ લેવાનું થોડું અને પછી આમ ચોફેર લગાવી દેવાનું આમ. પણ મેં જે તેલ ઉમેર્યું તે તવામાં છે એટલે હું આમ ફેરવીને લગાવી રહી છું. તો હવે આપણે ફેરવી લઈશું. તો જુઓ એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન શેકાઈ રહ્યા છે ને, ક્યાંય પણ ફાટી નથી રહ્યા. તો આપણા મેથી આલુ પરાઠા બનીને તૈયાર છે. જુઓ એકદમ મસ્ત રીતે બન્યા છે ને. હવે આપણે બીજો પણ શેકી લઈશું અને આપણે પરાઠાને ઉમેરીશું અને પછી આપણે જે તેલ લગાવ્યું હતું તે આવી રીતે ફેરવી લેવાનું. તો તમે ઓછા તેલમાં પણ આ થેપલા પરાઠાને બનાવી શકો છો, પણ એકદમ સરસ એવા આવી રીતે તેલમાં શેક્યા હશે ને તો તેનો સ્વાદ જોરદાર આવશે. જો એકદમ સરસ, એકદમ ક્રિસ્પ તૈયાર થાય છે બનીને. અને જોઈ શકો છો મિત્રો, ક્યાંય પણ કિનારીથી પણ કશેથી પણ ફાટતા નથી. તો તમે પણ મારી રીતે બનાવો એકદમ જોરદાર રીતે. તો છે ને બનીને તૈયાર થયેલા મસ્ત મજાના મેથી આલુ પરાઠા. તો મિત્રો, તળેલા ભરેલા મરચાં બનાવવાનું એકદમ સરળ છે. તમને આ મરચાં જો તળવા હોય તો બેસનનું પાતળું ઘોળ તૈયાર કરવાનું અને પછી આ મરચાંને તેમાં ઉમેરીને પછી તળી લેવાના. પણ હું કહીશ કે હેલ્ધી રીતે ખાવા સૌથી બેસ્ટ છે. તો આ મરચાંને તમારે આવી રીતે તવા પર જ ઉમેરી દેવાના, આવી રીતે, અને થોડું એવું તેલ ઉમેરવાનું. વધારે તેલની પણ જરૂર નહીં પડે. જુઓ, જેમ જેમ જરૂર જણાય તેમ તેમ તેલ ઉમેરવા જવાનું, પણ નહીં જરૂર પડે વધારે. જુઓ તો જુઓ આપણા મરચાં સરસ મજાના બની ગયા છે ને. તો ચાલો હવે આપણે સર્વ કરી લઈશું. તો જુઓ મિત્રો, એકદમ જોરદાર એવા તળેલા ભરેલા મરચાં બનીને તૈયાર છે. ઉપરથી થોડા ધાણા ઉમેરી દેવાના એટલે ખાવાની મોજ પડી જાય. તો મિત્રો, આપણા આલુ પરાઠા તૈયાર છે, એકદમ જબરદસ્ત રીતે બનેલા. તો આ આલુ પરાઠાને આપણે મોજ પડી જાય ખાવાની એવા ભરેલા મરચાં સાથે સર્વ કરીશું. અને સાથે જો ખાટું મીઠું તીખું અથાણું મળી જાય તો ભાઈ જલસો જ કહેવાય, જલસો જ પડી જાય. તો બસ આપણા મેથી આલુ પરાઠા અને તળેલા ભરેલા મરચાં બનીને તૈયાર છે. તો મિત્રો, આજે આપણે આ તળેલા ભરેલા મરચાં અને આલુ પરાઠાને લાડકવાયા દિયરજીને ટેસ્ટ કરાવીશું. તો ચાખીને કહો મને કેવા બન્યા છે. મસ્ત બન્યા છે ને? તો પછી મજા પડી જાય એવા બન્યા છે કે નહીં? તો મિત્રો, જો તમને મારો આ વિડીયો અને રેસીપી પસંદ પડી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને
અને હા, કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા તમને કેવી લાગી આ રેસીપી. તો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.